કેમ છો મિત્રો? મજામાં જ હશો તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આજે મિત્રો છે ને મારે જવાનું છે બહાર ગામ, એટલે હું તૈયાર થઈ ગયો છું. અને અત્યારમાં જો આપણે છે ને આટો મારી આવ્યા હતા વાલમાં એમાં બીજે, અને અમારે જો ભાઈ અને મકાઈ કાલ પાઈ દીધી, અને અત્યારમાં આપણે આ ધાણી પાઈ દીધી છે. જો આવડી આ ધાણી, તો આવી ધાણી આ પસાટમાં બહુ સારી થઈ ગઈ છે. અહીં પાણી સડતું નથી. પસાટમાં ધાણી બહુ સારી થઈ ગઈ છે, અને આગળ ધાણી બાકી રહી ગઈ છે. તો મિત્રો આજ હું બહાર ગામ જવાનો છું, અને શું કામ કરવાનો છું કે નહીં, કામ તો કાંઈ લગભગ બહાર ગામ જવી દીધી હોય નહીં, બરાબર. હવે આ બધા તૈયાર થશે કે નથી થાય એ મને ખબર નથી મિત્રો. હું જોઈ જાઉં શું કરે છે. આ તૈયાર થઈ ગયા? તૈયાર થયા? સમજો તો થઈ ગયા. તો એ સડા ને ઓલ્યું બાયું ને 17 જાતનું પહેરવાનું હોય. એ મોટા સડા એટલે કહેવાય. આ લે આ શું છે? લે બોલો, ધરાક પાકી ઘરની હો. હા તો લઈ લો તમે ધરાક. લઈ લો, આમાં ભરી દો કા. હા આજે સને મારે બહાર ગામ જવાનું છે. આજ હતું મારે ગઈ રાતે જાગરણ, તોય પણ તૈયાર થઈ ગઈ છો. હા પૂતી નથી કા. અહીંયામાં દિશામાન દીવો તો ચાલુ જ છે. શું હવે સને હાલ તો ધરાક ભરી વાર ફડાકે, અને મોડું નથી કરવું. ટાઈમ જાજો થઈ ગયો છે, ફૂટી જાય એટલે જ કહું છું જાળવીને લીજે રાખજે. પોક્ષી ભૂગી જ જાય ને હાસું ખોળામાં રાખીને રખાય આમ. એટલે જ રોદામાં ઓલી ગાડી લેવા જવું હતું, પણ ગાડીનું તને એમ થયું નહીં કે લેવી છે એમ. હા ગાડી આપણી બરોબર છે. તો ચાલો હાલો તૈયાર તો ઊભા થાવ બેસી જાય હરિહરીને. ખાતી તો એને હું મારીશ ક્યારેક નો મોડું કરશે ને ત્યારે. તૈયાર થાય આમ જતી ખાઈ, એને ખાવાનું ખાટું હોય ને એટલે બીજું કાંઈ જોઈએ નહીં. હા આમ ફરતો તું, આમ ફરતો આમ જો મિત્રો એને માથું વળેવું જો એને આજ વિખાઈ ગયું છે. વિખાઈ નહીં ગયું, ફર્સ્ટ ક્લાસ લાગે છે. હા 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 એટલે બોલો. તો બસ મિત્રો હવે તો અમે જઈએ છીએ બહાર ગામ. અમારી ગાડીને લાગી ગઈ હતી ભૂખ, તો અમે ગયા હતા અમારી ગાડીને ખવડાવવા કા. તરસ લાગી હતી, તરસ લાગી ગઈ, અમારી ગાડી ભૂખી થઈ ગઈ. તરસ લાગે એટલે એને પાણી પીવા આપણે કેમ જોઈએ, એને આમાં આને પીવા જોઈએ. બધું લાગે ગાડી કોમ્પડાડે ગાડી હાલે કોમ્પડ હિંગળગઢ નો ઢાળ છે. આ ઢાળમાં ગાડી એમને માલી અમારે દેખાઈશ. અમરાપુર ગામ આવી ગયું કા. અમરાપુર આવ્યું. અમરાપુર આવ્યો ત્યાં આવશે થોડીક વારમાં. અમરાપુર છે, હવે વિસિયા આવશે. વિસિયા બસ સ્ટેન્ડ અમરાપુર નું બસ સ્ટેન્ડ. તો જેમ ગાડી હાલે ને એમ પણ નીંદર આવે છે, કેમ કે આજ ઉતલાતો છે ને ગાડી તો પવન બહુ આવે અને મીઠી નીંદર આવે. એટલી નીંદર આવે એમ થાય હુઈ જાવ. ઉજાગરો છે હોઈ જાય છે નહીં તો પાછળ ઘરે બેઠા આમ 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 કરી દો ને આમ, તો નીંદર આવી જાય એવું છે. એટલે હવે છે ને પાછા આવીને સુવાનું મેળ આવવાનો. નિશાળ મસ્ત બનાવી છે. વિષય આવવાની તૈયારી થઈ રહી છે. જો વિષયની ડિટેલ દેખાય. હા વિષયા નજીક આવી ગયું છે. સાવધાન એટલે આ બધું નજીક દેખાય. બસ અહીંથી આમ નજીક શરૂ થઈ જાય વિષય આવવાની તૈયારી. આપણે તો હવે આગળ શું થાય ખબર નથી. ઘરે પહોંચી બસ ખબર પડે. હા જો વિષય આવી ગયું છે, હજી થોડુંક આઘું છે.
આયા હું હેડ આવતું છે કા હે? હેડ હું કહેવાય હેડ 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 હું કહેવાય હેડ 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 હા અહીંયા હેડ છે હેડ કોઈ પણ આપણે હેડ છે હોય તેની તો મને નહીં આવડતું આના જો છે. બીજી સિટી લાઈફમાં વાવેતર તો પાક માંડી ગઈ હોય ને હેડ છે કંકોડા વેસે ને કંકોડા હતા એલા કંકોડા કંટોલા આમ આગળ એમ વાત બોલે કંટોલા કંકોડા કે આ રેવાણીયા જાય છે. શોર્ટ કરી નાખો ઊભો કરી. નો સોઈ ગઈ હાથ ઉપડે હાથ ઉપડે સાસુ આ નેડી નેડી નો કરે ને એના હાથમાં હા એટલે એમ આ ઓલી નીકળાય નકર એ તો કાંઈક સેનતા આમ લટકતી હોય મેં કીધું એવું ન હોય ખાઈને કાંઈક લે મેં કીધું આમ કામકાજમાં ભજીયા નડશે ના ના ઈ તો આવી જ ભાવ છે નેડી નેડી તમારા હાથમાં બેન તમને બે વાર થાય બે ઘણી ને કઈ વાર એક દી ઓલો કોકનો વિડિયો હતો કે 3 ગેઠું મારવાનું હોય મારે દઈ ખાઓ ખાઓ મિત્રો આમ ગળું બહુ નથી ભાવતું ગળું નથી ભાવતું તમને ખાઓ પીજો મને જરા તો સાઈઝ લ્યો લે હાલો કોકે ખાધું કામ હાલો છે મિત્રો મમ્મીની હકેલા છે લુગડા કા મમ્મી આજે લે છે કા ભૂલાઈ ગયું હા બેન આ ધોઈ નાખ્યા હા પછી મારું ઉપાય લાવે પપ્પા શું કરે થાકી ગયા ના. આમ જો આ લુગડા તને હવે પાછા લીલા રહેશે આમ જો તૈયાર માથે કેવી મણે લેવા તે ધોયા છે તો ઓલો થૂકાવા દે હરખું એ મેં પેલા કીધું તું તો કેવા ધૂળ વાળા થઈ ગયેલા જો જો આટલું હું નીણ લઈ આવ્યો અને જો કેટલી નીણ લઈ આવ્યા એમ જો હજી એક પાથરો પણ હોત મિત્રો પીડ્યો છો આટલી લઈ આવ્યો છો અને આગળ પછી હું કામ કરું કે નીચે નથી થતું આજ તો થાકી ગયો છો હાવ હા મારા બાપા આવીને જો સુઈ ગયા છે આરામ કરે છે હવે ભૂરા આરામ કરે છે દાદા અને આગળ હું કામ કરવું નીચે નથી થતું તારે શું કામ કરવાનું દોય બી દોવા મને શીફડાની દીકરી થઈ હતી 7 વાગે તો પછી દોઈ બી ને કામ કરવું એ કરે દીકું આપણે બાપ દીકરી બે થઈ ઉઘરા ખાઈ જઈએ કોણ જીતી નહીં હો એ હું લેવા જાશે લફોર